ડોક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત. વિશ્વભરમાં ખાસ કરીને 3 દેશોની વચ્ચે જે ઘણા સમયથી યુદ્ધના ભણકારા વાગે છે અને તેના કારણે ખાડીના દેશોમાંથી જે ક્રૂડ ઓઇલ, ગેસ, પેટ્રોલ, ડીઝલની આયાત થતી હતી તે ઘટી રહી છે. પણ આપણા દેશમાં એ પરિસ્થિતિ વણસે નહીં તેના માટે એમનો આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીનો ઈશારો છે કે જેટલી બચત કરી શકાય તેટલી આપણે કરવી જોઈએ. ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન ઉપર ચાલતી શાળાઓ, કોલેજોએ ઓનલાઈન એજ્યુકેશન આપવા તરફ વિચાર કરવો જોઈએ. મારો એવો અંગત મત છે શાળા સંચાલક તરીકે કે 1 થી 5 ધોરણ અને બાળ મંદિરના બાળકોને અઠવાડિયાના 1 દિવસ ઓનલાઈન અને 6 થી ઉપરના ધોરણમાં અઠવાડિયાના 2 દિવસ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે તો પણ ઘણું બધું ઈંધણ બચાવી શકાય. જે શાળાઓમાં બાળકો નજીકથી આવે છે તેને ઓફલાઈન ઓનલાઈન બંને રીતના ઓપ્શન પણ મળવા જોઈએ. આ બાબતે અમે સરકારશ્રી સાથે, આચાર્ય મંડળો સાથે, શિક્ષક સંઘ સાથે અને વાલી મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને આગામી દિવસોમાં જ્યારે ઉનાળુ વેકેશન ખુલશે ત્યારે કઈ રીતે આ બાબતે પગલાં લઈ શકાય અને તેના સારા ઉપાય શું હોઈ શકે તે બાબતે આપણે વિચાર કરવો જોઈએ. એમાં અમારી સંમતિ છે કે ઓનલાઈન એજ્યુકેશન થાય પણ મોટા બાળકો સાથે થવું જોઈએ. નાના બાળકોને સ્ક્રીન ટાઈમ ન વધી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.